તો અમદાવાદમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કૃત્રિમ અછત સર્જાતા નાના વેપારીઓ અને ફાસ્ટ ફૂડ વિક્રેતાઓ મુશ્કેલીમાં મુકાયા છે। વેપારીઓનું કહેવું છે કે બજારમાં સિલિન્ડરની અછત ઊભી કરી તેને બ્લેકમાં વેચવામાં આવી રહ્યા છે। કોમર્શિયલ ગેસ સિલિન્ડર હવે ડબલ ભાવે પણ ઉપલબ્ધ નથી હોવાની એવી ફરિયાદો વેપારીઓ કરી રહ્યા છે, જેથી વેપારીઓના રોજગાર પર પણ અસરો પડી રહી છે। સ્ટ્રીટ ફૂડ પર પણ તેની અસર જોવા મળી। અગાઉ 70 રૂપિયામાં મળતું તૈયાર પકોડીનું પેકેટ હવે લગભગ 100 રૂપિયામાં વેચાઈ રહ્યું છે। વેપારી તેમના ગ્રાહક બંને પર તેની અસર જોવા મળી રહી છે। નાના ધંધાર્થીઓએ સરકારને અપીલ કરી છે કે ગેસ સિલિન્ડરની અછત દૂર કરી તાત્કાલિક મધ્યસ્થી કરે, જેથી નાના રોજગારને બચાવી શકાય। મહિલાઓ માટેનો સસ્તો અને સરળ ઉપલબ્ધ એવો નાસ્તો પકોડી, પરંતુ આ પકોડી પણ હવે ક્યાંક ને ક્યાંક મોંઘી બનશે અને ગેસ સિલિન્ડર જે છે તેનો ભાર જે છે તે મહિલાઓને ઘરેલું સિલિન્ડરમાં તો પડી જ રહ્યો છે, પરંતુ કોમર્શિયલ સિલિન્ડર ન મળવાના કારણે પકોડી પણ ક્યાંક મોંઘી થાય છે। હવે ક્યાંક પકોડી પર સીધો માર તેમાં પડી શકે છે। જે વિક્રેતા છે તેમની સાથે સીધી વાતચીત કરીશું। છેલ્લા કેટલા દિવસથી ગેસ સિલિન્ડરમાં તકલીફ પડી રહી છે? 3 થી 4 દિવસથી। અને હવે પછી આ જો તકલીફ પડે તો પકોડીના જે બિઝનેસ છે તેમાં કઈ રીતે નુકસાન એ રીતે છે કે કાં તો ભાવ મોંઘો થશે। આ પહેલાં મારું પેકેટ આવતું હતું 60 રૂપિયા, અત્યારે એ જ ખાલી નોર્મલ પેકેટ મને 80 રૂપિયામાં મળી રહ્યું છે। ના તો આમાં ઘટાડો ના રગડામાં, આની માટે બી મારે ગેસ જોઈએ। જો આ જ રીતે ચાલતું થયું, કસ્ટમરને કહીએ તો શું કહીએ? કસ્ટમર બી કહેते ભાઈ અમે કેટલા આપીએ પૈસા, ભાવ વધારો કરીએ તો કસ્ટમરને તકલીફ, ના જ કરીએ તો દુકાન બંધ થાય। તો તકલીફ તો બધી રીતે હમણાં જ પડી રહી છે। મધ્યમ વર્ગના લોકો જે છે એ પૂરેપૂરી રીતે હેરાન થઈ રહ્યા છે, કારણ કે સપ્લાયર એવું કહે છે કે ભાઈ અમને માલ નહીં મળતો, ગેસનો બાટલો મળતો નથી, ભાવ વધશે, તમારે જોઈએ તો લો, નહીં તો પછી રવા દો। કાળા બજારી એટલી વધી ગઈ છે કે ના પૂછો વાત। જે સિલિન્ડર એકદમ સસ્તા ભાવમાં રેગ્યુલર જે લાલ બાટલો છે ઘરમાં વપરાશતો 1100 રૂપિયા હતો, એનો અત્યારે ભાવ 2500 રૂપિયા થઈ ગયો। ખાસ કરી ભાજી પાવ, પુલાવ કે અન્ય જો ખાણીપીણી બજાર જે છે તેમાં પણ તેની ક્યાંક ને ક્યાંક બૂમ છે તે હવે નજર આવી રહી છે। કેમેરામેન અમિત શર્મા સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો દાહોદના ઝાલોદ શહેરમાં ગેસ સિલિન્ડર માટે ભારે હાહાકાર મચ્યો છે। ઝાલોદની ઇન્ડિયન ગેસ એજન્સી પર ગેસ બોટલ લેવા માટે ગ્રાહકોની મોટી ભીડ ઉમટી રહી છે। છેલ્લા 4 દિવસથી ગેસની ગાડી ન આવતા બુકિંગ કરાવ્યા છતાં ગ્રાહકોને સિલિન્ડર નથી મળતા, જેના કારણે મહિલાઓ અને ગ્રામ્ય વિસ્તારના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ઓનલાઈન ગેસ બુકિંગનું સર્વર પણ ઠપ થતા સમસ્યા વધુ ગંભીર બની છે। અંદાજે 41,000થી વધુ ગ્રાહકો ધરાવતી એજન્સી પાસે પૂરતો પુરવઠો ન હોવાથી લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। હું 4 દિવસથી ઝાલોદનું નગર ઇન્ડિયનનું ગોડાઉન મેલાણીયા ખાતે આવેલું છે। 4 દિવસથી આવું છું પણ બોટલ મળતા નથી, કે गोडाउन पर जाओ, गोडाउन पर बोतल 9 वाग्या સુધી મળી જશે। हम यहाँ पे बाटला लेने आ रहे हैं, कोई जवाब देने भी नहीं मतलब मिल रहा है और मिल भी नहीं रहे बाटले, और कोई यूं भी नहीं कह रहा है कि बाटले मिले। हमारे दिक्कत हो रही है यहाँ आने आ रहे, वो भी टाइम वेस्ट भी हो रहा है हमारे, और घर पे खाना बनाने में भी दिक्कत हो रही है हमें। हमारी दररोजनी 2 गाड़ी 342 टोटल 684 બોટલ દરરોજ આવતા હોય છે, પણ હાલમાં જે પરિસ્થિતિને અનુભવીને કંપની દ્વારા અને પ્લાન્ટ દ્વારા એક જ ગાડી આપવામાં આવે છે। એટલે જે ગ્રાહકો અત્યારે જે વધારે બોટલ માટે દોડાદોડી કરે છે, એમાં જે અમને જે કંપનીએ ફાળવેલ એક ગાડી દરરોજની ફાળવી છે, એમાં અમે કસ્ટમરોને આપવા સંમત બી છીએ, વિતરણ બી કરવા અમે કરીએ જ છીએ। મિડલ ઇસ્ટમાં યુદ્ધની પરિસ્થિતિની અસર મહેસાણાના ઊંઝામાં પણ જોવા મળી રહી છે। યુદ્ધની પરિસ્થિતિના કારણે અનેક વેપારીઓના કરોડો રૂપિયા અટવાઈ ગયા છે। મળતી માહિતી મુજબ લગભગ 200 થી 250 જેટલા કન્ટેનરો રસ્તામાં અટવાઈ ગયા છે, જેના કારણે વેપારીઓને કરોડોનું નુકસાન થયું છે। આ ખાડી યુદ્ધના લીધે અમારા જે એક્સપોર્ટરો છે એમણે અહીંથી જે સપ્લાય કરેલા છે માલ, એના 200 થી લગભગ 250 જેટલા કન્ટેનર રસ્તામાં અત્યારે ક્યાંય ને ક્યાંય અટવાયેલા પડ્યા છે। આના લીધે વેપારીઓને લગભગ જે ભાડા $1,500 આજુબાજુ હતા એ આજે $4,505 છે। એના ઇન્સ્યોરન્સ પણ કોઈ કંપની લેવા તૈયાર નથી શિપિંગ લાઇનમાં। આના લીધે કોઈ જોખમ કરે એવું છે નહીં, અને ઇન્સ્યોરન્સ વગર એક્સપોર્ટ શક્ય નથી। જીરુના પાકમાં નિર્યાત બંધ થવાથી ખેડૂતોને ચોક્કસ એના ભાવ જે મળવા જોઈએ મળે નહીં।
અને એના લીધે પણ મોટું નુકસાન જાય.